હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો આપણે આફ્ટર લોંગ ટાઈમ આપણો વિડીયો યુટ્યુબમાં આવે છે, કેમ કે આમ કહેવાય ને કે 4-5 મહિનાના આપણે બ્રેક લઈ લીધો હતો. તો હવે આપણે પાછા બેક ટુ યુટ્યુબમાં આવી ગયા છીએ પાછા. અને આ વિડીયો સ્પેશિયલ એટલા માટે છે કે આપણું કહેવાય ને કે સફળતાનું પહેલું પગથિયું જે આપણે પાસ કરી લીધું છે, જે છે આપણું આ ગૂગલ એડસેન્સ પિન. જો કે આવી તો ગયું હતું મારે આ 3-4 મહિના હતા, પણ આ ગેપના કારણે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા. તો આજે આપણે આ ગૂગલ એડસેન્સ પિન વિશે તમને માહિતી આપશું કે આપણે કેવી રીતના આવ્યું. જો કે આને આપણે પહેલાં તે ખોલી તો પહેલાં જ નાખ્યું હતું, કેમ કે ગામડાનું એડ્રેસ હતું. તો ગામડે એવું હતું ને આપણે હતા અહીંયા સુરત, તો આપણે કોડ જોતો હતો એટલે પહેલેથી ખોલી નાખેલું છે. તો અત્યારે આપણે તમને કહેશું કે કેટલા ટાઈમમાં મારે ગૂગલ એડસેન્સ પિન આવ્યું, શું મારે આમાં એડ્રેસ વેરિફિકેશન શું પ્રોબ્લેમ થઈ, કેટલા ટાઈમમાં આવ્યું, અપ્લાય કર્યા પછી કેટલા દિવસે આવ્યું, શું તકલીફ થઈ, કેટલી વારમાં આવી ગયું. તો આગળના વિડીયોમાં જોડાયેલો આપણે આની ફૂલ માહિતી તમને હું આપીશ. આ છે આપણું ગૂગલ એડસેન્સ પિન. જો કે આપણી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થાય પછી ચેનલ મોનેટાઇઝ અપ્લાય કરવા મેકો, પછી યુટ્યુબ વાળા આપણી ચેનલ જોવે, એનું રિવ્યૂ લે કે ઓરિજિનલ કોન્ટેન્ટ છે, કોપીરાઇટ નથી, એવા ઘણા બધા ઇસ્યુ. જો કે મારી ચેનલ 24 કલાક રિવ્યૂમાં ગઈ હતી. 24 કલાક રિવ્યૂમાં ગયા પછી મેલ આવ્યો કે તમારી ચેનલ મોનેટાઇઝ સક્સેસફુલ થઈ ગઈ છે. પછી એ બધું થયા પછી ચેનલ મોનેટાઇઝ થયા પછી આ એક ટાસ્ક આવે, જો કે છે ગૂગલ એડસેન્સ પિન અપ્લાય કરવાનો. જો કે મેં તો બધું જ યુટ્યુબમાં જોઈને કર્યું હતું, કેમ કે આપણા કોઈ કોન્ટેક્ટમાં કોઈ યુટ્યુબર કે એવો કોઈ આપણો ફ્રેન્ડ જો કે યુટ્યુબ સાથે જોડાયેલો હોય કે જેની ચેનલ હોય, એવું કોઈ આપણા કોન્ટેક્ટમાં હતું નહીં. એટલે આપણે બધું યુટ્યુબમાં જોઈને કરેલું છે. તો મોનેટાઇઝ ચેનલ થઈ પછી ડોલર પણ બની ગયા હતા, $10. તો આમાં એવું હોય કે $10 પછી તમે અપ્લાય કરી શકો. તો આપણે $10 બની ગયા પછી અપ્લાય કર્યું, અને અપ્લાય કર્યું એટલે આપણે તો જો કે કાંઈ પણ તકલીફ નથી પડી. આ આવવામાં ગૂગલ એડસેન્સ પિન 15 થી 17 દિવસમાં, વધીને 17 થી 20 દિવસમાં આપણું ગૂગલ એડસેન્સ પિન આપણા ઘરે જો કે ગામડે આવી ગયું હતું. અને એડ્રેસ મારું ગામનું નાખેલું હતું. જો કે તમને ત્યાંથી તો નહીં બતાય, એટલે એડસેન્સ પિન આપણું ગામડે આવી ગયું હતું. જો કે કોઈ પણ તકલીફ વગર આપણને એડસેન્સ પિન આવી ગયું હતું. અને જો ઘણા બધા મિત્રોનો અને ફ્રેન્ડ સર્કલમાંથી પણ મને વારંવાર પૂછાતો એક પ્રશ્ન કે ભાઈ તારી આવક કેટલી છે, યુટ્યુબમાંથી તને અર્નિંગ કેટલી છે, ઇન્કમ કેટલી છે તારી. તો મારી ઇન્કમ અત્યારે મેં એક પણ પેમેન્ટ નથી લીધું. અત્યારે મારે $30 થી $35 બન્યા છે યુટ્યુબમાં. અને હવે હું બેક ટુ યુટ્યુબમાં પાછો આવી ગયો છું. તો હવે હું વિડીયો રેગ્યુલર મૂકીશ એટલે મારા ડોલર બનશે. તો હું પહેલું પેમેન્ટનો પણ વિડીયો બનાવીશ. અને અત્યારે મારે $25 થી $30 જે આગલા વિડીયોના વ્યૂઝ આવતા હોય એમાંથી $25 થી $30 બનેલા છે. અને યુટ્યુબનો એક ટાસ્ક હોય કે તમારે મંથમાં $100 થાય, $100 ઉપરનું જ તે તમારે $100 ઉપર થાય પછી જ તમે પેમેન્ટ લઈ શકો. $99 હોય તો પણ તમે પેમેન્ટ ઉપાડી ન શકો, 90 હોય તો ન ઉપાડી શકો, 100 ઉપર હોય ને તો જ તમે પહેલું પેમેન્ટ ઉપાડી શકો. તો આપણે $30 થી $35 બની ગયા છે. અને જો આવો નવો તમારો બધાનો સપોર્ટ રહેશે તો આપણે $100 પણ જલ્દી બની જશે. તો ડાયરો હજી જો તમારે Q&A વિડીયો મારા વિશે કાંઈ તમને પ્રશ્ન હોય, ડાઉટ હોય તો કોમેન્ટમાં લખજો. તો આપણે એનો પણ વિડીયો બનાવશું. અને પહેલું પેમેન્ટ આવશે એનો પણ વિડીયો બનાવશું. અને આપણે હવે કન્ટિન્યુ યુટ્યુબમાં રહેશું. તો આવો ડાયરોને રામે રામ.